નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો કેશોદના આજાબ ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેતા ભાવિ ભક્તો સમગ્ર વાત કરતું કેશોદના આજાબ ગામે પટેલ સમાજ ખાતે ભાનુબેન દેસાઈના યજમાન પદે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના આજાબ ગામે યોજેલ શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસપીઠેથી ભાગવતાચાર્ય વરુણભાઈ પંડ્યા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। વ્યાસપીઠ પરથી અમૃત રસપાન કરાવી ભાવિ ભક્તો અને શ્રોતાઓને સરળ ભાષામાં ઉદાહરણો અને સંગીત ગીત સાથે પુરાણોનું જ્ઞાન પીરસી રહ્યા છે। શ્રીમદ ભાગવત કથાના પાવન પ્રસંગમાં દેહ શુદ્ધિ તેમજ ગણપતિ પૂજન, લક્ષ્મીનારાયણ પૂજન તેમજ ભાગવતજીની શોભાયાત્રા તેમજ ભીષ્મ સ્તુતિ તેમજ કપાલ પ્રાગટ્ય તેમજ સતી ચરિત્ર તેમજ ધ્રુવ ચરિત્ર તેમજ જળભરતીની કથા તેમજ નૃસિંહ પ્રાગટ્ય, હરિ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય, કૃષ્ણ પ્રાગટ્ય, નંદ મહોત્સવ, શ્રી કૃષ્ણ બાળ લીલા તેમજ ગોવર્ધન લીલા, ગોપી ગીત, કંસવત તેમજ શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ તેમજ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે। કેશોદના આજાબ ગામે પટેલ સમાજ ખાતે યોજેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ કેશોદના આજાબ ગામના સીમાડે સંત કલીમ લિહારી બાપુની તપોવન ભૂમિ આવેલ છે અને એમના આ અટૂટ શ્રદ્ધા ધરાવતા યજમાન ભાનુબેન દેસાઈ દ્વારા આજાબ ગામે સાતિક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત આજાબ ગામે શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક કાર્યોમાં ઉદારતાથી યોગદાન આપે છે। ચૈત્રી નવરાત્રી દરમિયાન યોજેલ શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ કરી શ્રોતાઓ ધન્યતા અનુભવી રહ્યા છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી કૃષ્ણ। મારું નામ શાસ્ત્રી વરુણભાઈ પંડ્યા, અજાબ। અત્યારે અમારા ગામ અજાબની અંદર તારીખ 9/4/24 16/4/24 સુધી શ્રી ભાનુબેન દેસાઈ દ્વારા શ્રીમદ ભાગવત કથા ચાલી રહેલી છે। ભાનુબેન દ્વારા અમારા ગામની અંદર લગભગ આ 6ઠી 7મી કથાનું આયોજન થઈ રહ્યું છે। દર વર્ષે એમના દ્વારા શ્રીમદ ભાગવતની કથાઓનું આયોજન થતું હોય છે। એનો હેતુ માત્ર એક જ હોય છે કે ગામની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને બધા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનો લાભ લે છે। તો આ કથાની અંદર બધા ખૂબ જ પ્રેમથી ઉત્સવ ઉજવે છે। માત્ર કથા જ નહીં પણ અમારા જે ભાનુબેન છે એમના દ્વારા ગામના બીજા ઘણા બધા સેવાકીય કાર્યોની અંદર પણ એમની ખૂબ જ સહકાર હોય છે। હમણાં જ અમારા ગામની અંદર એક ભવ્ય પ્રવેશ દ્વાર ગેટનું મુહૂર્ત થયું। એ પ્રથમ ગેટ પણ એમના અનુદાનથી જ બનેલું છે। એ સિવાયની અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં એ જોડાયેલા છે। તો હું એક બ્રાહ્મણ વક્તા તરીકે, આમ તો એ અમારા વડીલ ફઈ છે, પણ બ્રાહ્મણ તરીકે એમને એવા શુભાશીષ આપું કે એમના હાથે આવા રૂડા કાર્યો થતા રહે, એમનું આરોગ્ય, આયુષ્ય ખૂબ જ દીર્ઘ આયુષ્ય થાય, ગામને, મને અને બધાને એમના સત્સંગનો લાભ મળતો રહે એવી ભાગવતજીને પ્રાર્થના કરીએ। જય શ્રી કૃષ્ણ।